ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે બ્રેસ્ટ ફીડિંગ વિશે જોઈશું. તેમાં એના ટાઈપ્સ, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, ટેકનિક્સ, બેનિફિટ્સ વિશે જોઈશું. First, introduction. Breastfeeding is the feeding of an infant or young child with breast milk directly from female breast. બ્રેસ્ટફીડિંગ એટલે કે સ્તનપાન એ બાળકને ડાયરેક્ટ માતાના સ્તનમાંથી મળતો ખોરાક છે જે મિલ્ક સ્વરૂપે હોય છે. ઇટ ઇઝ ધી નોર્મલ વે ઓફ પ્રોવાઇડિંગ યંગ ઇન્ફન્ટ્સ વિથ ધી ન્યુટ્રિયન્ટ્સ they need for healthy growth and development. બાળકના પોષણ અને વૃદ્ધિ વિકાસ માટે સ્તનપાન જરૂરી છે. Then types of breast milk એટલે કે માતાના બ્રેસ્ટમાંથી જે અલગ અલગ પ્રકારના મિલ્ક સિક્રેટ થાય છે તેના વિશે જોઈશું. First, colostrum is milk secreted during first week after delivery. આ મિલ્ક ડિલિવરી પછી 1 વીક સુધી સિક્રેટ થાય છે. Yellow thick has more antibodies and WBC. ડિલિવરી બાદ થોડા દિવસો સુધી ધાવણ જાડું અને પીળાશ પડતું હોય છે જેને કોલોસ્ટ્રોમ કહેવાય છે. સિક્રેટેડ ઇન સ્મોલ ક્વોન્ટિટી તે ઓછી ક્વોન્ટિટીમાં થાય છે. હાઈ પ્રોટીન નેવર બી ડિસ્કાર્ડેડ. આ ધાવણમાં શ્વેત કણો ખૂબ જ હોય છે જે રોગોના જીવાણુઓને મારી નાખે છે. વધારે પ્રમાણમાં એન્ટીબોડીઝ હોય છે જે બાળકને રોગો સામે રક્ષણ આપે છે અને આપણે તેનો બગાડ નહીં કરવો જોઈએ કે ફેંકવું નહીં. Then transitional milk. Milk secreted during 2 weeks. Transitional milk છે તે પોસ્ટનેટલ પીરિયડ દરમિયાન કોલોસ્ટ્રોમ પછી પ્રથમ 2 વીકમાં સિક્રેટ થાય છે. કન્ટેન ઇમ્યુનોગ્લોબ્યુલિન એન્ડ લો પ્રોટીન કન્ટેન. તેમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન અને પ્રોટીનનું પ્રમાણ ઘટે છે. ઇન્ક્રીઝ ફેટ એન્ડ સુગર કન્ટેન પણ તેમાં ફેટ અને સુગરનું પ્રમાણ વધે છે. ધેન મેચ્યોર મિલ્ક ફોલો ટ્રાન્ઝિશનલ મિલ્ક. આ મિલ્ક ટ્રાન્ઝિશનલ મિલ્ક પછી સિક્રેટ થાય છે એટલે કે ડિલિવરી પછી 10 થી 15 દિવસમાં જોવા મળે છે. મોર થિનર એન્ડ વોટરી તે પાતળું અને પાણી જેવું હોય છે. કન્ટેન ઓલ ઇસેન્શિયલ ન્યુટ્રિયન્ટ્સ ફોર ગ્રોથ ઓફ ધી બેબી પણ તેમાં બાળકના ઓપ્ટિમલ વૃદ્ધિ માટેના જરૂરી ન્યુટ્રિયન્ટ્સ હોય છે. દેન પ્રીટર્મ મિલ્ક ઇઝ બ્રેસ્ટ મિલ્ક ઓફ અ મધર હુ ડિલિવર્સ પ્રીમેચ્યોરલી. જે માતાને ડિલિવરી દરમિયાન પ્રીટર્મ બાળક જન્મેલ હોય તેવી મધરમાંથી પ્રીટર્મ મિલ્ક સિક્રેટ થાય છે. હાઈ ક્વોન્ટિટી પ્રોટીન સોડિયમ આયર્ન એન્ડ ઇમ્યુનોગ્લોબ્યુલિન. આ મિલ્કમાં વધુ પ્રમાણમાં પ્રોટીન સોડિયમ આયર્ન ઇમ્યુનોગ્લોબ્યુલિન અને કેલરીઝ હોય છે જે પ્રીટર્મ બાળક માટે જરૂરી હોય છે. દેન ફોર મિલ્ક સિક્રેટેડ એટ ધી સ્ટાર્ટ ઓફ અ ફીડ. સ્તનપાન દરમિયાન માતા દ્વારા જે શરૂઆતનું મિલ્ક મળતું હોય તેને ફોર મિલ્ક કહેવાય. વોટરી રીચ ઇન પ્રોટીન સુગર વિટામિન્સ મિનરલ્સ એન્ડ વોટર. તેની અંદર વધુ પ્રમાણમાં પ્રોટીન સુગર વિટામિન મિનરલ અને પાણી હોય છે. સેટિસ્ફાય ધ બેબી થર્સ્ટ તે બાળકની તરસ સંતોષે છે. દેન હિંગ મિલ્ક કમ્સ લેટર ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ અ ફીડ. જે માતાના રેગ્યુલર સ્તનપાન દરમિયાન એન્ડમાં જે મિલ્ક સિક્રેટ થાય તેને હિંગ મિલ્ક કહેવાય છે. રિચર ઇન ફેટ કન્ટેન્ટ તેમાં વધુ પ્રમાણમાં ફેટ હોય છે. પ્રોવાઇડ્સ મોર એનર્જી સેટિસ્ફાય બેબીઝ હંગર. તે વધારે એનર્જી પ્રોવાઈડ કરે છે અને બાળકની ભૂખને સંતોષે છે. ફોર ઓપ્ટિમલ ગ્રોથ બેબી નીડ્સ બોથ ફોર એન્ડ હિંગ મિલ્ક. બાળકના ઓપ્ટિમલ ગ્રોથ માટે ફોર અને હિંગ મિલ્ક બંને જરૂરી છે. બેબી બી અલાઉડ ટુ એમ્પ્ટી વન બ્રેસ્ટ ફુલ્લી ફર્સ્ટ. માતાની સલાહ આપવાની કે બાળકને એક બ્રેસ્ટમાંથી ફીડિંગ ખાલી ન થાય ત્યાં સુધી બીજા બ્રેસ્ટમાં સ્તનપાન કરવા દેવું નહીં. બેબી રિસીવ ઓનલી ફોર મિલ્ક ક્રાય ઇસેન્શિયલી. જે સ્તનપાન કરતી વખતે જે એંગનું ફીડ હોય તે ફેટવાળું હોય છે જે બાળકને શક્તિ પૂરી પાડે છે. Then 4 key points in a position. Baby's head in line with the body, whole body well supported, baby's turn toward the mother, baby's abdomen touching mother's abdomen. એટલે કે બાળકનું જે માથું હોય છે તેને સપોર્ટ આપીને થોડું ઊંચું રાખવું. બાળકનું માથું બ્રીથ સાથે ક્લોઝ રહે તે રીતે રાખવું. એક હાથનો બેબીને સપોર્ટ આપવો. બાળકના એબ્ડોમન માતાના એબ્ડોમન સાથે ટચ થાય તેવું રાખવું.
Then how to help the baby to attach. Express a little milk onto her nipple. Touch the baby's lip with her nipple. Wait until the baby's mouth is opening wide and the tongue is down and forward. રાહ જોવાની કે બાળકનું માઉથ ઓપન થાય અને બાળકની જીભ નીચે અડે. બાળકની જીભ બ્રીથની નીચે રહે. Wait until the baby's mouth opening wide and the tongue is down and forward. એટલે કે બાળકનું માઉથ હોય છે જે ઓપન રહેવું જોઈએ અને બાળકની જીભ હોય છે તે નિપલની નીચે રહેવી જોઈએ. Move the baby quickly onto her breast, aiming the nipple towards the baby's palate and his lower lip well below the nipple. તરત જ બેબીને તેના બ્રેસ્ટ જોડે મૂવ કરવાનું કે જેનાથી નિપલ એ બેબીના પેલેટ જોડે ટચ કરશે અને લોઅર લિપ એ નીચે રહેશે. Then sign of good attachment. More areola is visible above the baby's mouth than below it. જે એરિયોલા છે એ સરખા દેખાય તેમ બાળકના માઉથને નીચે તરફ રાખવું. બેબીઝ માઉથ ઇઝ વાઇડ ઓપન. બાળકનું માઉથ ઓપન રાખવું. બેબીઝ લોઅર લિપ ઇઝ ટર્ન્ડ આઉટવર્ડ. બાળકનો નીચલો હોઠ છે તે બહાર તરફ હોય તેમ રાખવો. બેબીઝ ચીન ઇઝ ટચિંગ ધી બ્રેસ્ટ. બાળકની દાઢી હોય છે તે બ્રેસ્ટને અડે તેમ રાખવી. Then breast feeding position. એટલે કે બાળકને કઈ પોઝિશનમાં ફીડિંગ આપવું તેના વિશે જોઈશું. ફર્સ્ટ ફૂટબોલ પોઝિશન. Have mom sit up straight with good back support. માતાએ દિવાલ કે ખુરશીના ટેકો લઈને સીધા બેસવું. પીઠને ટટ્ટાર રાખવી. Use pillow at her side to raise baby to breast level. બાળકની બ્રેસ્ટના લેવલ સુધી રહે તે માટે પીલો યુઝ કરવો. Turn baby slightly in towards mom. બાળકના શરીરને થોડુંક માતા તરફ રાખવાનું. એનાથી બાળકનું માથું સ્તનના લેવલ સુધી રહેશે. Support the base of the baby's neck and shoulder in mom's hand. એટલે કે હાથથી બાળકના ગળાને અને શોલ્ડરને સપોર્ટ આપવો. Her baby's body closed. Use free hand to support the breast. બાળકને બરાબર રીતે બાદ ભરીને રાખવું અને એક હાથે બ્રેસ્ટને સપોર્ટ કરવો. Then cross cradle position. Have mom sit up straight with good back support. માતાએ દિવાલ કે ખુરશીના ટેકો લઈને સીધા બેસવું અને પીઠને ટટ્ટાર રાખવી. Use pillow to raise baby to breast level. બાળક બ્રેસ્ટના લેવલ સુધી રહે તે માટે પીલો યુઝ કરવો. Hold the base of baby's neck and shoulder in hand, opposite the breast from which he is feeding. એક હાથથી બાળકના ગળાને અને ખભાને પકડવા અને બીજા હાથથી બાળક જે બ્રેસ્ટથી ફીડ કરે છે તેને પકડવું. Have mom hold baby's body in forearm with his bosom hugged in near the crook of arm. એક હાથથી જ બેબીને હગ કર્યું હોય તેમ પકડવું અને બીજા હાથથી બ્રેસ્ટને સપોર્ટ કરવાનો. Then advantages of breastfeeding to child. First, complete nutrition. Contain most suitable protein and fat rich in essential fatty acid, linoleic acid and linolenic acid. બ્રેસ્ટફીડિંગથી બાળકને પૂરતું પ્રોટીન અને ફેટ મળે જેમાંથી લિનોલેઇક એસિડ અને લિનોલેનિક એસિડ મળે છે. મોર લેક્ટોઝ ધેન અધર મિલ્ક. એટલે કે બહારથી આપણે જે કાવ મિલ્ક અથવા તો બીજા મિલ્ક પેકેજ યુઝ કરીએ છીએ એના કરતાં હ્યુમન મિલ્કમાંથી લેક્ટોઝ વધારે પ્રમાણમાં મળે છે. ઓફર્સ enough vitamins, iron and water and has correct proportion of salt, calcium and phosphate. તેમાંથી પૂરતા પ્રમાણમાં વિટામિન, આયર્ન, વોટર અને કેલ્શિયમ અને ફોસ્ફેટ મળે છે. Special enzymes lipase helps in proper digestion of fat.
જે એન્ઝાઇમ લાઇપેઝ છે એ પ્રોપર ફેટ ડાયજેશનમાં હેલ્પ કરે છે. ધેન કવર અગેન ઇન્ફેક્શન. ઇમ્યુનોગ્લોબ્યુલિન, લેક્ટોફેરિન, લાઇસોસોમ્સ, સેલ્સ અને એન્ટીવાયરલ ફેક્ટર આ બધા એન્ટી ઇન્ફેક્શન ફેક્ટર છે જે બાળકને કવર કરે છે જેથી બાળકને ઇન્ફેક્શન ના થાય કે કોઈ રોગ નહીં થાય. ધેન એડવાન્ટેજીસ ઓફ બ્રેસ્ટ ફીડિંગ ટુ મધર. કન્વીનિયન્ટ એટલે કે તે માતાને અનુકૂળ રહે છે. ચીપર ધેન આર્ટિફિશિયલ મિલ્ક, તે બહારના મિલ્ક કરતાં સારું હોય છે. હેલ્પ્સ ઇન expulsion of placenta and minimize risk of PPH. પ્લાઝન્ટા છૂટું પાડવામાં મદદ કરે અને બાળ મૃત્યુનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે. PPH એટલે કે પોસ્ટમોર્ટમ હેમરેજ. કાલ્મિંગ ઇફેક્ટ, કંટ્રોલ ઓફ બોડી કમ બેક ટુ નોર્મલ, જે શરીર છે તે પાછું નોર્મલ થઈ જાય છે. ધેન એડવાન્ટેજીસ ટુ બોથ મધર એન્ડ ચાઇલ્ડ. ફર્સ્ટ, ડેવલપ અ ક્લોઝ લવિંગ બોન્ડ. માતા અને બાળક વચ્ચેનું જે રિલેશન હોય છે તેમાં ક્લોઝ અને લવિંગ બોન્ડ ડેવલપ થાય છે. ચાઇલ્ડ સ્પેસિંગ એટલે કે એક બાળક થાય અને બીજા બાળક કરવામાં વચ્ચે જે સમયગાળો હોય છે તેમાં સ્પેસ મળી રહે છે. ધેન કોસ્ટ બેનિફિટ, તેમાં વધારે પડતો કંઈ ખર્ચ નહીં થતો, તે બેનિફિટ રહે છે. થેન્ક યુ.